આજનું રાશિફળ બુધવાર 14 મે 2025। આ 4 રાશિના લોકો ખરાબ સ્થિતિમાં રહેશે। તમારું ભાગ્ય શું કહે છે? સર્વાર્થ સિદ્ધિ યોગ અને શિવયોગનું શુભ સંયોજન છે। આ શુભ યોગમાં કેટલીક રાશિના જાતકો માટે સારો સમય રહેશે તો કેટલીક રાશિના જાતકોએ સાવધાની રાખવાની જરૂર છે। ભગવાન ગણેશના આશીર્વાદથી 4 રાશિના જાતકો માટે આવકમાં વધારો થવાની સંભાવના છે, જ્યારે અન્ય રાશિના જાતકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। ચાલો જાણીએ બુધવારનું મેષથી મીન રાશિ સુધીનું રાશિફળ। આજે બુધવાર 14 મે 2025ના રોજ આ 4 રાશિના લોકો ખરાબ સ્થિતિમાં રહી શકે છે। 1. મીન રાશિ પિસિસ। એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો। તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો। આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો, પણ પ્રકલ્પના લાભ હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો। તમારા શોખ પોષવા તથા તમારા પરિવારના સભ્યોને મદદ કરવા માટે પણ તમે તમારો થોડો સમય ખર્ચી શકો છો। પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુદ્ધિનો ઉપયોગ કરો। તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો। તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે। આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવવાનો વિચાર કરી શકો છો। આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓમાં ન આવવું જોઈએ। આજે તમારા કામની સરાહના થશે। 2. મકર રાશિ કેપ્રિકોર્ન। તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે। અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે। અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા। તમારા પરિવારના સભ્યની લાગણી દુભાવવાનો ભય હોવાથી તમારા ગુસ્સા પર અંકુશ રાખો। તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે। તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે। તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી। તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો। તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે। 3. તુલા રાશિ લીબ્રા। માનસિક તથા મૂલ્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્ય બનશે। યાદ રાખો, એક સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મગજ વસે છે। ધન તમારા માટે જરૂરી છે, પરંતુ ધનને લઈને એટલું ગંભીર પણ ના થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે। તમારા સમસ્ત પરિવાર માટે સમૃદ્ધિ લાવે તેવા પ્રોજેક્ટની તમારે પસંદગી કરવી જોઈએ। ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી, કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો। માનસિક સ્પષ્ટતા તમને બિઝનેસમાં અન્યોની સરખામણીએ આગળ રાખશે। તમે ભૂતકાળની તમારી તમામ મૂંઝવણો દૂર કરી શકશો। સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે। તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત હોય તો જીવન સુખદ અનુભૂતિ બની જાય છે। આજે તમને આ વાતનો અનુભવ થશે। 4. મિથુન રાશિ જેમિનાઈ। બ્લડ પ્રેશરના દર્દીઓ લોહીનું દબાણ ઘટાડવા રેડ વાઇનની મદદ લઈ શકે છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચું રાખી શકે છે। આનાથી તેમને વધુ રાહત થશે। આજે તમને ધન ખર્ચવાની જરૂર નહીં પડે, કેમ કે ઘરના કોઈ મોટા આજે તમને ધન આપી શકે છે। જો સંવાદ અને ચર્ચાથી કામ નહીં થાય, એનાથી તમને ગુસ્સો આવશે અને તમે કશુંક એવું બોલી જશો જેની માટે તમને પછીથી પસ્તાવો થશે। આથી બોલતા પહેલા વિચારજો। પ્રિય પાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો। કામના ટેન્શને તમારા મગજને હજી પણ ઘેરો ઘાલ્યો છે, જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી। ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો। લગ્ન જીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતાં સારા પરિણામ દેખાડશે, જેમાં આ 8 રાશિઓ માટે આખો દિવસ ઠીક અને થોડો સામાન્ય રહેવાનો છે। 1. મેષ રાશિ એરીઝ। તમારી લાગણીઓ પર અંકુશ રાખજો, ખાસ કરીને ગુસ્સો। જો તમે છાત્ર છો અને વિદેશમાં જઈને ભણતર કરવા માંગતા હોવ તો ઘરની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે। સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારા લાભમાં રહેશે। કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ તમે તમારું પ્રેમ જીવન ઝળકાવી શકો છો। સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ, આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય ત્યાં સુધી તેમને રજૂ ન કરતા। આજે ઘરે કોઈ પણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે। તમે આજે અનુભવશો કે તમારું લગ્ન જીવન આટલું સુંદર ક્યારેય નહોતું। 2. વૃષભ રાશિ ટોરસ। શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે। તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપારમાં લાભ મેળવવા માટે તમને સલાહ આપી શકે છે અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને ધન લાભ જરૂર થશે। બાળકો તથા પરિવાર પર આજે તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે।
પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો. વધારે પડતા કામ છતાંય કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે. તમે આપેલા કામને સમયસીમા પહેલા જ પૂર્ણ કરી લેશો. તમારા જીવનમાં કશુંક રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તો તમને ચોક્કસ કંઈક રાહત મળશે. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે. 3. કર્ક રાશિ. કેન્સર. ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે. તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે. આકાશ તમને વધુ તેજસ્વી લાગશે. ફૂલો વધુ રંગીન જણાશે. તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે કેમ કે તમે પ્રેમમાં છો. તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરો. તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે. પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કૌવત કામે લગાડો. દિવસને વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે. સ્પર્શ, ચુંબન, આલિંગનનું લગ્ન જીવનમાં આગવું મહત્વ હોય છે. આજે તમે તેનો અનુભવ કરવાના છો. 4. સિંહ રાશિ. લિયો. તમારો ગુસ્સો રાઈમાંથી પર્વત સર્જી શકે છે જે તમારા પરિવારના સભ્યોને નારાજ કરશે. એ મહાન આત્માઓ ખરેખર નસીબદાર છે જેમની બુદ્ધિ ગુસ્સાને અંકુશ હેઠળ રાખે છે. ગુસ્સો તમને બાળે તે પહેલા તેને બાળો. વીતેલા સમયમાં તમે ઘણા પૈસા ખર્ચ કર્યા છે જેનું પરિણામ તમને અત્યારે ભોગવવું પડી શકે છે. આજે તમને પૈસાની જરૂર હશે પરંતુ તે તમને નહીં મળી શકે. તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે. કોઈકની દખલને કારણે તમારા પ્રિય પાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે. તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે. તમારા ઘરની નજીકના કોઈ કહેશે કે આજે તમારી સાથે સમય વિતાવશે પરંતુ તમારી પાસે તેમના માટે સમય નહીં હોય જેના કારણે તેઓને ખરાબ લાગશે અને તમને પણ ખરાબ લાગશે. તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે. 5. કન્યા રાશિ. વિર્ગો. પોતાના ઈર્ષાળુ વર્તનને કારણે પરિવારના કોઈક સભ્ય તમને ચીડવશે પણ ગુસ્સે થવાની જરૂર નથી અન્યથા પરિસ્થિતિ હાથની બહાર જઈ શકે છે. યાદ રાખો તમે જે બાબતનો ઇલાજ કરી શકતા નથી તેને સહન કરવું રહ્યું. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારું હશે. તમારી પત્નીની સિદ્ધિને બિરદાવો અને તેની સફળતા અને સારા ભાગ્યનો આનંદ માણો. તેને બિરદાવવામાં ઉદારતા અને નિષ્ઠા દાખવો. આકાશ તમને વધુ તેજસ્વી લાગશે. ફૂલો વધુ રંગીન જણાશે. તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે કેમ કે તમે પ્રેમમાં છો. તમે જો તમારું કૌશલ્ય તથા પ્રતિભા યોગ્ય લોકોને દેખાડશો તો ટૂંક સમયમાં તમારી જાહેર છબી નવી અને સારી થઈ જશે. તમારા સાથીને ફક્ત તમારી પાસેથી થોડો સમય જોઈએ છે પરંતુ તમે તેમને સમય આપવા માટે અસમર્થ છો જેનાથી તે નિરાશ છે. આજે તેની નિરાશા સ્પષ્ટતા સાથે સામે આવી શકે છે. આજે તમને વિશ્વમાં સૌથી પૈસાદાર હોવાની અનુભૂતિ થશે કેમ કે તમારા જીવનસાથી તમારી સાથે એવું વર્તન કરશે. 6. વૃશ્ચિક રાશિ. સ્કોર્પિયો. આલ્કોહોલનું સેવન ન કરો કેમ કે એનાથી તમારી ઊંઘમાં બગાડ થશે અને ગાઢ આરામ લેવાથી તમને વંચિત કરશે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. અંગત જીવન ઉપરાંત તમારી જાતને કોઈક સખાવતી કાર્ય સાથે સાંકળો. એ તમને માનસિક શાંતિ આપશે પણ આવું અંગત જીવનના ભોગે ન કરતા. તમારે બંને બાબતો પર એક સરખું ધ્યાન આપવું રહ્યું. આજે તમે પ્રેમના મૂડમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે. આજે કામના સ્થળે તમે કશુંક ખરેખર અદ્ભુત કરશો. તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણી વાર વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે. 7. ધનુ રાશિ. સેકન્ડ રાજવો. નિરાવેશ. તેલ અને મસાલાથી ભરપૂર આહાર ટાળો. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. તમારા માતા પિતાનું સ્વાસ્થ્ય વધુ ધ્યાન તથા દરકાર માગશે. થોડા ઘણા સંઘર્ષ છતાં આજે તમારું પ્રેમ જીવન સારું રહેશે અને તમે તમારા જીવનસાથીને ખુશ રાખવામાં સમર્થ હશો. સાવચેતીપૂર્વક વાંચ્યા વિના કોઈ બિઝનેસ અથવા કાનૂની દસ્તાવેજ પર સહી કરતા નહીં. આજે તમે ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોવા માટે એટલા વ્યસ્ત થઈ શકો છો કે તમે મહત્વપૂર્ણ કાર્યો કરવાનું ભૂલી જશો. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભૂલાવવામાં મદદરૂપ થાય છે. 8. કુંભ રાશિ. અક્વેરિયસ.
અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજયી થઈ શકો છો. સાથે તમને ધન લાભ થઈ શકે છે. બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે. પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે. તમારે નિરાશાથી પીડાશો કેમ કે જે નામ પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે થોડા સમય માટે મુલતવી રહ્યું છે. તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં. લગ્ન જીવન કેટલી આડઅસરો સાથે આવે છે તમે તેમાંની કેટલીક આજે અનુભવશો.